સાવ સુવાળો નથી આ રાજો આ ભારતે કાયર દેવ. થોડુંક મને મોનિટર આપજો ભાઈ, માઇક છે મને મોનિટર થોડું કામ. ના એમાં ગળું તો સારું જ છે એકચ્યુઅલી. બસ હવે એટલા ભલે પડ્યા, માયા પાસે માયા રહેવાય ગયો ઘડીક. નાના નાના છોકરાને તાળીઓથી વધાવો. ગામના જ છે ને આપણે, જાણીતા જ છે ને બધા. ખૂબ ખૂબ બધા બાળકો સેવા કરી રહ્યા છે. શાબાશ. બસ બેટા, થેન્ક યુ થેન્ક યુ. એ ગલગોટો છે એની હાસવી ઊભો થતો એક વાર. મારા 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 મારો દીકરો મારો બાપ પેલું એક આમૂલ કરી ફેરી આમ તાળીઓથી વધાવો. છોકરો સેવા કરે. બે જા મારો બાપ એ ઘરની ભેહુના દૂધ ખાયો. શાબાશ શાબાશ. હા હા હા, મદનિયું બેઠું હો, જાણે હાથીનું બસડું બેઠું હોય. શું નામ તારું ભાઈ? કેટલું ભાઈ? શિક્ષકનું નામ શું છે? અલ્પેશ. મિહિર છોકરો ડાયો છે એટલે તું આરે લાવ્યો. અમારા બેનજા વાળો ભાઈ. તારું નામ શું બેટા? શું નામ કીધું? અમારે નીતિન રાવળ સરસ બેનજો વગાડે છે, પણ કે વિપુલ બેનજો વગાડે છે. ના ના એના લગ્નમાં જાનમાં હું ગયો હતો. મને કે ગમે એમ કરીને તમારે જાનમાં આવવાનું છે. તો એના બાપુજી, એના સસરા એટલે કે એના મામા, એ 2 મહિનાની બાપુ તારીખો લખીને આવ્યા મારા ઘરે. મા મહિનામાં જે લગ્ન હતા એ તારીખો, અને વૈશાખ મહિનામાં જે લગ્ન હતા એ તારીખો. ઘરે બેઠા ચા પાણી પીને મને કે આમાં તમને જે ખાલી તારીખ લાગે એ તારીખે આપણે નીતિનને નીતિમાં નાખવો છે. એટલે મેં મા મહિના વાળું પાનું એક કરી મૂકીને વૈશાખ વાળું લીધું તો ઉલ્લીના મારી પાસે આવ્યો. મને કે આતા મા મહિનો મા મહિનો મા મહિનો. મેં કીધું ભણવાની ઉતાવળ તો જો ભાઈ. ખરેખર મને એક વસ્તુ સમજાતી જ નથી. લગ્ન પહેલા કેટલો પ્રેમ હોય, લગ્નના 15 દી કેટલો પ્રેમ હોય. હે એમાંય સંબંધ કર્યો હોય ને જ્યારે 2 જણા ફોનમાં વાત કરતા હોય. ઓહો ઓલો થોરની વાયડાડો વયો ગયો. હાલો ઘૂ બોલું હાલો. ફોનમાં એટલો બધો ઓગળતો હોય ગુલ્ફી ઘોડે, આપણે એમ થાય કે આગળ ડબલે ડોલમાં ભરવો પડશે. અને મને હકીકત ના દિલથી આવો પ્રેમ હોવો જ જોવે 100%. પણ મને સારું એ સમજાતું જ નથી કે લગ્ન વખતે એટલો પ્રેમ હોય. અત્યારે નકરા જમીનના ભાવ વધતા જાય, સોનાના ભાવ અત્યારે કેટલે પગ્યું? 80,000. ઓહો, તને કેમ ખબર 80 પગ્યું? અરે દીકરાઓ ખૂબ ઘડાવો ને યાર. હે એકવાર અમેરિકા નહોતા ગયા, અમારે બધા હારે જ હોય આખી ટીમ. અને એમનું કારણ શું છે કે ભાઈ હું આ વિપુલ અમે 4 જણા, અને મને 4 ને એવું અંગ્રેજી આવડે. ખરેખર અંગ્રેજી મને આવડે જ ને યાર, કે હું થોડો અભણ છું યાર. હે હું આખો પ્રોગ્રામ અહીંયા અંગ્રેજીમાં કરી શકું, પણ હું ન કરું. કારણ કે હું અહીંથી બોલું તમને ન સમજાય મારે શું કામ કરવું છે? કારણ કે મારું ઇંગ્લિશ એટલું, આ મિત્રોને ખબર છે મારી હારે રે, મારું ઇંગ્લિશ એટલું બધું હાર્ડ છે. અમેરિકાના એરપોર્ટમાં મારું અંગ્રેજી નો સમજી શકે. પૂછો એ હજર થઈ જાય. વાય નહીં વાય ફાય અને માયા ભાઈ. અને ઓલા પાસપોર્ટમાં લખ્યું છે માયા આટા. હું કહું યસ. 8 મહિને કહો આટા. હું કહું આટા ના આટા. પાસપોર્ટમાં એ જૂનું જ નામ એનું જ છે. મજા આવે. એટલે મને હકીકત કહો, સોનાના ભાવ એટલા થયા. એ તો થાય ને સમય પ્રમાણે બધું. હે કપડાના ભાવ વધ્યા, અમારા ભાવ કાંઈ જેમ તેમ છે.
અલા ભાવથી જ આવ્યા ને આપણે. ઓલો ભાવે જુદો હોય ને આ ભાવે જુદો હોય સાહેબ. બસ આવો ભાવ રાખજો. ના ખૂબ પ્રોગ્રામના લે છે પૈસા, અમે કઈ હાવ સંન્યાસી નથી, ત્યાગી નથી. મહાપુરુષો ને પ્રણામ કરીએ, પણ આપણે તો સંસારમાં છીએ યાર. ગાડીઓના હપ્તા એમણામ થોડા ભરાય. પૈસા તો જોવે ને, એ તો વાતું થાય. રૂપિયા હાથનો મેલ છે તો હું કામ કપા કરો, બેઠો બેઠો ઉખેડ ને મેલ. ખરેખર આપણે ટીવી ચાલુ કરીએ ને તો 2-3 બાપુ વળ ખાતા હોય. સંપત્તિ કે પીછે મત દોડો, સંપત્તિ મિથ્યા હૈ. તો તમને ફાળો હું અમે કોણિયું કાપી કાપીને આપશું? નહીં, ખૂબ રડો બાપ, સંપત્તિની જરૂર છે. આ સંપત્તિ વગર ડોમ નખાય. હે, ખૂબ રડો. 2 હાથે કમાવો ને 4 હાથે વાપરો. આવી રીતે. અને 4 હાથે જ્યારે તમે ધર્માદો કરતા થાવ અને ત્યારે સાંભળી લેજો, 4 હાથ વાળો વિષ્ણુ તમારી ઉપર અહરાળ થાય અને અષ્ટભુજાળી લક્ષ્મી છે ને એ તમને અઢળક ધન મળે. આપક સાબાસ સાબાસ, અહીંયા આપી છે બરાબર છે. આનું સત્ય છે. ખૂબ વાપરો. પણ ભાવ બધાય વધ્યા, પણ મને એ થાય કે લગ્ન પછી પતિ પત્નીનો ભાવ કેમ ઘટતો જાય? વાતા લગ્ન પહેલા તો હજી વ્યવહાર નો છે, કેવી વાતો કરતા. હા હાલો, 5 મિનિટના ફોનમાં 15 વાર બોલે. કાંઈક તો બોલ ચંપો. નામ બદલાવી નાખ્યો. ન્યાય કાંઈક બીજું હોય ને આ કાંઈક કહેતો હોય. ઈલુ ઈલુ ઈલુ, હા ઈલુ. અને આમ ઓલી કરવી જાય ને આપણે, ઓલી તો ત્યાં તો કે હા બકા લે બકા. અરે અરે, બકા એટલે પૂતના. પૂતનાનું નામ બકા છે. બકી ને બકો આ ભાગવતના 2 પાત્રો છે. હું મજાક નથી કરતો. બકાસુર એનો ભાઈ અને બકી આ પૂતના. એટલે પ્રેમથી જીવો. તમે તારે એવી રીતે વાત કરવી જ જોઈએ. પણ હું વાત એ કહું કે એવી વાતો કરતા હોય અને એમાંય લગ્નના તો 15 દી તમને કોટની ટાઈ ન બદલે. આપણે નહીં, ગામડામાં તે એ લુંગી ખંભે હોય, એ આગળ હાલ્યો જતો હોય ને વાહે ઓલું ઘૂમ ઘૂમ કરતું હાલ્યું આવતું હોય અને 2 જણા ફરવા નીકળે. જોજો થોડો થોડો થાતે, જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. એટલો બધો ઢીલીનો શું થાય? ના, લાગણી રાખો પ્રેમથી. હકીકત કહો બાપ, દાંપત્ય જીવન એટલે એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવી જવું. આનું નામ દાંપત્ય જીવન. અને પગે લાગીને કહું, લગ્ન કરો ને ત્યારે લગ્નના માંડવામાં અગ્નિની સાક્ષીએ તમે ફેરા ફેર્યા છો ત્યારે કહી દેવાનું કે અરસપરસ 2 જણા અમે કોઈ દી વહેમ નહીં કરીએ, અમે ભરોસાથી જીવી જાઓ સાહેબ. આ વહેમ માણસને મારી નાખે છે, લેવા દેવા વગર. ભલ ભલાને વહેમ. કોને રે વાત કરતા હતા ને કોનો ફોન આવ્યો હતો. ઘણા મૂર્ખાઓ તો બેનોને ખબર ન એમ કોલ રેકોર્ડિંગ કરી નાખે. હજી મંડપના પૈસા ન દેવાના હોય ત્યાં છૂટાછેડા થઈ ગયા હોય. એ કોણ કરાવે? એ આ મોબાઈલ કરાવે, આ વેન. એટલે વેમ છોડજો. એકાબીજી ભરોસો. દીકરીને ખબર હોવી જોઈએ કે ફલાણા બાપની દીકરી છું, મારે આડું ડગલું ન ભરાય. અને દીકરાને ખબર હોવી જોઈએ કે મારા લગ્નમાં 500 જણા જાનમાં આવ્યા હતા, કાલ મારા બાપને મોઢું હું દેખાડવું, હું આડું પગલું ભરું. તો આ બેનો સામસામો ભરોસો, વિશ્વાસ. પણ પેલા બહુ પ્રેમ હોય. એમાં વ્યવહાર પેલા તો એ દહેમાં જતો હોય તો મોટરસાઇકલનું લીવરે જુદું વાગે. હા, અમારા કુમાર બેઠા જેમ તેમ બોરડામાં ધક્કા ખાધા એને બેઠા છે. આપણે કે શું હોય માવો લેવા, માવો ને લોંગડી મળતો ને બોરડા મળે તને માવો. મને બોરડા માવો ફીટ પડી ગયો તો અમુક અમને ખબર છે તને ફીટ પડી ગયું.
વાત ઈ કરતો હતો સાહેબ, લગન પહેલા 5 મિનિટના ફોનમાં 15 વાર એમ કે બકા કાંઈક તો બોલ યાર. તમને કે મારે કેમ બોલું, મારા મમ્મી બેઠા, બકા કાંઈક તો બોલ. ઈનો લગન પછી 20 વર્ષ હું કે તું મોંઘી બેન, આ તારો પ્રેમ ક્યાં મરી ગયો? નહીં, જીવન મોજથી જીવો, આનંદથી જીવો. ભગવાન રામાપીરની કથા સાંભળો, ભાગવત સાંભળો કે રામકથા સાંભળો. એ શું શીખવે છે? દાંપત્ય જીવન શીખવે છે. રામદેવજી મહારાજ માત પિતા એટલે મહારાજ અજમલ અહીંથી અદ્ભુત કથા પૂજ્ય બાપુ કરવાના કરે છે. વર્ષોથી બાપુ રામદેવજી મહારાજની જ કથા કરે છે. બહુ નજીકથી મૂળદાસ બાપુને હું ઓળખું છું. મારે ખરેખર મળવા જવું છે, પણ સતત બધા કાર્યક્રમોમાં એટલે હું મૂળદાસ બાપુના દર્શને ન જઈ શક્યો. કારણ કે 9, 9:30 મારે ભાદરોડ પોગતા થઈ ગયા. ભાદરોડમાં 2 જગ્યાએ ઘડીક ઘડીક પ્રસંગો બધા લગ્ન ગાળો હાલે છે, એટલે ત્યાં તો બાપભાઈની વાડીએ રીંગણાનું શાક હતું, મને ખબર હતી, પણ આપણા ભાગમાં ડીટીયું નહીં ને, ભાગમાં ભડથા શાક ક્યાંથી ભાળીએ ભાઈ, એટલે જમવાનું પણ હું પછી નથી જમ્યો, ભૂખ્યો બોલ્યો છું. તમને એમ લાગે કે હડપ એની છે, પણ પેટ ખાલી છે એટલે વરાળું નીકળે છે મારા બાપ. દિલથી વાત એ છે. બધો આધાર છે એ જનેતા ઉપર છે. વાત હાલે છે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત બાલુડાના મુખસે દીધી ઉડી એની ઊંઘતે દીધી. અને જ્યાં ભરોસો છે, અજમલ રાજામાં ભરોસો કેટલો હશે બાપુ, તમે ભગાય નહીં, ઘરેક તો ભગાય. મારા હમણાં ભાગવા એટલી રેકોર્ડિંગ કે માયા ભાઈ સાલું પ્રોગ્રામ પી ગયા હતા. હું રોજ પીઉં છું તમારા બધાના વિચારોને. તમે મારો નશો છો, તમે બધા આમાં બેઠા ને, એ જ મારો નશો છે. અને હું ખાલી થાવ છું એટલે તમને મજા આવે છે. તમારો નશો હું સૌ, અને જે ખાલી થાય ને હામા વાળાને ફૂલ કરી દે, પછી બોટલ હોઈ શકે. એટલે હું બોટલ નથી. એક જણાએ દારૂમાં સાહેબ જમીન વેચાઈ ગઈ, બંગલો વેચાઈ ગયો, ગાડીઓ વેચાઈ ગઈ, ઘરના તે દુખણા લઈને વયા ગયા, તું મારો ભાઈ. ઓલો બેઠો એવું ન કરાય, એવું ન કરાય, એવું ન કરાય. યારું જોર તો છે આંગળીમાં. આ જો આમ નોટું ખૂતી ગયું, એ તો આપણે બાળપણ હજી થોડું વયું જાય યાર. હા, 12 ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે, પણ લખણ બદલે લાખા. લખણ ન બદલે, લખણ તો એના ઈ રહે. મળ્યા તો આપણે આવી આનંદ કરવો છે કે જ્યાં ભરોસો. આપણે જે કથા સાંભળીએ છીએ રામદેવ મહારાજ, જેને આંગણે પીર પધાર્યા હોય એ માવતરને ભરોસો કેટલો હોય. વાત આ છે. બેન સગુણાના લગ્ન કરી અને અજમલ રાજા એમ કહે સતીયાજ માણસો મને મેણા બોલે છે, માટે મારે સંતાન માટે જાવું છે. ને આ કથા જાણીએ છીએ. વાત મારે એટલી જ કરવી કે એ ક્યાં પોકરાણગઢ, ક્યાં રામદેવરા, અને ત્યાંથી જાદી એમ કહેવાય કે અજમલ રાજા દ્વારકા આવતા હશે. ખબર નથી હો એને, એમ કે દ્વારકાનો ધીશ હામો છે. જ્યાં ખબર નથી ત્યાં બધુંય છે. આપણને જાણ થઈ જાય છે ને પછી આપણે બુદ્ધિવાળા થઈ જાય છે. ભગવાન દ્વારકાધીશ થાળ ન જમે અને થાળનો જે ઘા કરે, અને દ્વારકાના પૂંજારી એમ કે આ પાગલ લાગે છે, કે મારે દ્વારકાધીશને મળવું છે. કે તમારે દ્વારકાધીશને મળવું તો એ તો દરિયામાં છે. અને અજમલ રાજાએ કેટલો ભરોસો કર્યો છે સાહેબ. સીધીને દોટ મૂકી, ગડગડતી દોટ દીધી. એક આનો ભરોસો, અને બીજું દ્વારકાધીશ બાપુ મને કહેવા ગયો
એને શું કીધું ખબર? આજ મારા પૂંજારીએ કીધું છે કે દ્વારકામાં દરિયામાં દ્વારકાધીશ બેઠો છે અને એક એના ભરોસા ઉપર આ પોકરાણગઢનો રાજા ગડગડતી દોટ મૂકે અને હવે જો એને દર્શન ન દઉં ને તો એનો ભરોસો તૂટે ને કાલ મારા પૂંજારી ઉપર કોઈ ભરોસો નહીં કરે. ભલામણ કાલ મારા પૂંજારી ઉપર ભરોસો નહીં કરે. ત્રીજી વાત, આ કથાઓમાં જીવન એટલું મળે. માતાઓ બહેનો આપ એટલી સંખ્યામાં બેઠા છો, આપણા કુટુંબ સિવાયની કોઈ પણ વ્યક્તિ, પછી બેન હોય કે કોઈ ભાઈ હોય, એ આપણા ઘરે આવી અને જ્યારે આપણને માખણ મરે લગાડવા, ખોટું તું તો બહુ બેન હારી પણ તારી દેરાણી જેઠાણીને તારો બહુ કિંમત ન કરે, તારી તું એકલી તૂટ છો, આવું ખોટું બહારની વ્યક્તિ આવીને તમારા વખાણ પેલા કરે એટલે વખાણ કરે એટલે આપણે ઢીલા પડી જાય અને પછી સીધું એમ કે તારું તારું ઘરમાં બહુ વેલ્યુ નહીં, ત્યારે માની લેવાનું કે આ મંથરા હતી ને અયોધ્યામાં એ મરી નથી ગઈ, જીવી થઈને પાછી આપણા ઘરે આવી લગાડવા છે. આવા ખોટા વખાણ કરતા હોય એમાં પછી પુરુષમાં હોઈ શકે. આ બધી કથાઓ એ માટે સાંભળવાની કે એમાં એક એક પાત્રને આપણા જીવનમાં લઈ લઈ. મહારાજ દશરથ રાજા એના એક વચન ઉપર ભગવાન રામ જો 14 વર્ષ વનમાં વયા જતા હોય, આ બધી કથાઓ આપણા જીવનની સાથે જોડાઈ ગયેલી છે. મારો કહેવાનો અર્થ એ છે. સમય મેં ઘણો લીધો જ, બધાને સાંભળવાના છે, પણ જે અંદર આપણી અંદર ભાવ આવે, આપણી અંદર લાગણી આવે, આપણી અંદર સ્નેહ આવે, એ જ સાચું જીવન છે. અને એમાંય આ તો આપણું ગામડાનો આપણો વિસ્તાર છે, આપણું પરગણું છે. નક્કી આપણે જ કરવાનું રહે છે કેમ જીવવું. તમે સવારમાં નક્કી કરીને નીકળો ને મોજ કરવી તો જેટલા મળે મોજ વાળા જ મળે. અને એમ કહો ને કોકારે બાથી લેવું છે, બહાર નીકળો ત્યાં મોટરસાયકલ ન્યા ઠેરાયનું હોય, આ ઘી કે નહીં બાથી લેજો. નહીં, વિચાર આપણે કરવાનો છે, આપણે કેટલું આનંદથી જીવવું છે, આપણે કેટલું મોજથી જીવવું છે. હમણાં અમે આપણે ભાઈ જે વાત કરી ને હમણાં યોગાની, અમે ક્યાં ગયો ભાઈ ઘનશ્યામભાઈ હજી લહેર કરાવવાનું છે, એની પહેલે હજી ઘણા અવાજ સાંભળવાના. એને વાત કરી ને યોગાની. અમે એક ભાઈના બાપા ગુજરી ગયા ને, દાદા એના, તો અમે ખરેખર ગયા. આપણે ખરેખર જઈએ ને તો આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય. કારણ કે શું કામ, જેણે આપણે સમાચાર આપ્યા કે ભાઈ તમને ખબર છે મારે કે ના ફલાણા ભાઈના બાપા ગુજરી ગયા, દાદા ગુજરી ગયા, આપણે એમ તરત પૂછીએ કે એને શું થયું? તે કહેવાના જ છે કે બીમાર હતા, કે આમ થયું, કે નકુસા માંગળે આવી ગઈ, કે આપણે ખબર જ હોય. છતાં આપણે અહીંયા ખરેખર જઈએ એટલે એના જ છોકરા પહેલી કેવરાવીએ ત્યારે જ આપણને હાસું લાગે. જોજો આ સમશાન સામું છે. ઘણા જોજો બાળવા આવ્યો ને ત્યાં બીડીયું ટેકાઈને બેઠા હોય, હજી મારું મન નથી માનતું તો ભેગો ખાબે આ પોણો બળી ગયો તો એ જે કાલુડીનો થાશો ના, જે ઘટના બની ગઈ પણ છતાં આપણે એને પૂછાવીએ તો જ આપણે. એટલે એ અમે એક દાદા ગુજરી ગયેલા એટલે અમે ત્યાં ગયા ખરેખર. એટલે મેં કીધું ભાઈ કેમ કરતા દાદા ગુજરી ગયા? તો મને કે મારે ભાઈ યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગ કરવાથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. એનું કઈ રીતે? મને કે માય ભાઈ અમારા દાદા રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ તે મને કે ટીવીની હામાં આસન લગાડીને બેસી જાય. જેમ રામદેવ બાબા વળખાય એમ દાદા હામાં વળખાય. એ કરે હૂફ 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 તો અમારા દાદાએ કરે હૂફ હૂફ હૂફ. તેમાં એક દી રામદેવ બાબા કે બસ આ 3 દી પહેલા જ સવારમાં રામદેવ બાબા સામે બેસી ગયા. બાબાએ કે અમારા દાદાએ એવું કર્યું. પછી રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાવીએ, કે પદ્માસન વાળો. હવે એક તો દાદાના મન કે મારા ભાઈ હરિયા જેવા ટાટિયા વાળા વળે નહીં, પણ એ કડાકો કરીને દાદાએ પદ્માસન લગાવી દીધું. કડાકો બોલ્યો પણ પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું કે હવે સ્વસ્તિ મુદ્રા કરો. એટલે આમ સ્વસ્તિ મુદ્રા કરી અને પછી કીધું ઊંડો શ્વાસ લ્યો. અને મને કે ભાઈ માયાભાઈ અમારા દાદાએ એટલો ઊંડો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગયો. અહીંયા ઊંડો શ્વાસ લ્યો કીધું ને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા વહી ગયા.
કારણ કે આખું બંધ થઈ ગયું એટલે દાદાને ખબર ન હોય ને લાઇટ વહી ગઈ. પણ રામદેવ બાબાના એટલે આજ્ઞા કીધી. રામદેવ બાબા કહે તો શ્વાસ મૂકે ને, એ લાઇટ આવી તા દાદા દોવી ને યોગ કરજો. કારણ કે રામદેવ બાબાએ વિશ્વના ફલક ઉપર યોગને મૂકી દીધો, પતંજલિના યોગને. અદ્ભુત છે, ફાવે તો કરવું જોઈએ. અહીંયા જ આપણે બાજુમાં જ ઓમ બાપુએ સરસ આશ્રમ બનાવ્યો છે અને ખૂબ તમારે હરિદ્વાર જવાની જરૂર નથી હો સાહેબ, એવી રીતે યોગા વ્યવસ્થિત કરાવે છે અને વ્યવસ્થિત બધું આયુર્વેદ માટે પણ ખૂબ સારું જાણે છે. એટલે એ જરૂરી છે, બધું થાય એમાં કાંઈ ખોટું નથી, આવડવું જોઈએ. અને એ આપણને ફાવે તો, નકર ભગવાને કંઈ શરીર તોડી નાખવા ન થાય. જો હાલીને જ શરીર ઘટતા હોત તો હાથી પાતળા હોત, હાલવાથી જો શરીર ઘટતું હોત અને પુષ્ટ ખોરાક એટલે દૂધ ખાવાથી શરીર વધતું હોય તો મીંદડીયું દીપડા જવડ્યું હોત, અને વહેલા જાગવાથી ધનવાન થવાતું હોત તો આપણા દૂધવાળા જેટલા વહેલા જાગે એટલું કોઈ જાગતું નથી. શું કામ જાગો છો એના ઉપર આધાર છે, શું કામ ચાલો છો એના ઉપર આધાર છે. અમે કોરોનામાં પૂછો અને તૂટી ગયા હાલી હાલીને, અહીંથી હાલતા ઠેઠ લોંગડીથી ભગુડા, એ પછી ધાર સડવાની હવારમાં ધાર સડીને ઉગા 1 વર્ષ હકાર્યું અમે હળંગ હાવ. ઈનો ઈ માયો હજી જો હજળ બેઠો, આમાં કાંઈ ફેરફાર. અમુકના તો શરીર વધ્યા થા, જેમ ખાય એમ ભૂખ લાગે. જો અમારા માસ્તર પહોંચ્યા થાય 110 કિલો એ. મેં કીધું હવે પાછા ફરો ને મરી જાવ આપણે. ખરેખર અમુક માણસ બહુ જાડા હોય. પેલા ખબર રેલવે સ્ટેશનમાં આપણે વજન કાંટા આવતા, રેલવે સ્ટેશનમાં કાંટા ઉપર ઊભા રહીને એમાં રૂપિયાનો સિક્કો નાખવાનો એટલે ફ્ર દિન ચિઠ્ઠી બારી આવતી. પછી એમાં કાંટામાં ફેરફાર થયા કે ઇલેક્ટ્રોનિક કાંટા આવ્યા. પછી તમે કાંટા ઉપર ઊભા રહ્યો રૂપિયો નાખો એટલે આંકડા દેખાડે. હમણાં નવા કાંટા આવ્યા, કાંટા ઉપર ઊભા રહ્યો અને રૂપિયો નાખો એટલે કાંટો બોલે. 60 કિલો 100 ગ્રામ નીચે ઉતરો. બીજો આવે હા ઠીકા જેવું. તારા કેટલા વજન? તારો કેટલા વજન? 68 કિલોનું બારદાન. બેટા યોગા કરજે હો દીકરા, નકર તારા માટે જે અમારે વ્યવહાર ગોતવું ને અઘરું થશે બેટા. કારણ કે આવું મદનિયું પાળેલું અમે ક્યાં ગોતશું પાછા. એટલે ટૂંકમાં કાંટા ઉપર ઉભા રહ્યો એટલે કાંટો બોલે. 60 કિલો 100 ગ્રામ નીચે ઉતરો, 65 કિલો નીચે ઉતરો. એમાં એક બેન કાંટા ઉપર આવ્યા, પણ ઓહો કાંટા ઉપર ઉભા રહીને રૂપિયો નાખ્યો તો કાંટો બોલ્યો. એક હારે 2 જણા નો સડો, કેટલા જાડા છે બોલો. ઓહો આ ઉપર આવી ને મારો દીકરો ખરેખર શું છે, કોણે આપી? ગમે શીઠી આપે, વયું ન હોય શીઠી લઈ. એમાં હું લખ્યું ભાઈ સાંભળ્યું તે આ છોકરો આવે ને 2 લાફા મારજો એમ કીધું. સરસ. એને લગ્ન ગીત સાંભળવા બોલો. આવું વાહ વાહ તો સંભળાવી દો. લે એમાં હું વાંધો ને, મારે દાંત કહું ને આગળ આમાંય દાંત કઢાવજો, તોડવી નાખું તમને બધા. કોયલ બેઠી ખરેખર બાપા લગ્નનો ઢોલ 80 વર્ષના બાપા સાંભળે ને તો કડિયાને કોહું મળે તૂટો. હું કામ ભાઈ ભાઈ કે ભલે તાઈ નથી પણ આપણા વાગેલા તો ખરા. એક કડી લીધો બહેનો માટે. હવે ખાસ અત્યાર સુધી બહેનો બેઠા છે એટલે હવે આ બહેનો માટે થોડીક વાર જો તમે સાંભળો. પેલા છે ને બાપુ આ બહેનો પેલા કે અત્યારે બહેનોની અંદર જેટલી ભાવ હોય, જો અહીંયા અહીંથી કહેવામાં આવે તો તમે ધૂન ગાઓ તો પહેલી તાળીઓ એ પાડશે. અહીંયા કથામાં આવ્યા હશે તો કીર્તન ગૌરાવતા હશે, કાંઈક કે ગીત આવશે, ધૂન આવશે તો બહેનો તાળીઓ પાડશે. અરે કોકની ઘરે સત્યનારાયણની કથા હશે તો આપણે બધા અહીંયા બેઠા હોય તો આપણે બેઠા બેઠા કોકના બાપનું કહેતા હોય. કોણ ઓલાને કહેજો કપાજો, બોલે પણ કઠિયારો હાલતો હોય, લીલાવતી કલાવતીની વાત હાલતી હોય, પણ આપણો ડાયરો બેઠા બેઠા એ જ વાત કરતા હોય. એને ઘણું થયું આમ તો કવલિયા કોરોણ હોવા છે. પણ બહેનો નહીં એવું કરે. બહેનો બેઠા બેઠા તમે જો સાંભળજો,
જેવી મોટી આરતી આવશે ને તો અહીંયા આપણે બધા આરતી લેતા હશું, પણ એ તરત આરતી ગાતા હોય કે ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે ગાવા, માતા જશોદા કુંવર કાન કરે ગાયા. બે આપજે ભાઈ, થોડુંક બે આપજે. એ કાળા ને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગના જા, નાગણીઓને દર્શન દે, કમળ ભારો લાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ કરે ગાયા, માતા જશોદા કુંવર કાન કરે. આપણે વધી વધીને થાળમાં હોકારો કર્યો, અને પહેલા તો આપણે બધાને ખબર છે, ખબર આપણે લગભગ 5મે આજે તો આવીએ ત્યાં સુધી ઓટે બેઠા બેઠા બીડીઓ પીતા જોતા કેટલા પહોંચ્યો, ગોરે ઢીલા પડે ગોળ દાદા. અરે ખરેખર આપણે મને જ ખબર છે ભાઈ, હું પ્રસાદ હાટું જ જાતો. મારા એક જણા ખરેખર પ્રસાદ હાટું જ જાતા ને આપણને. એક માણસ હાવ લોભી ભાઈ, બધા કરતા થાય કે આપણે સત્યનારાયણ ભગવાનની કથા કરી નાખી, લોભીઓ હા. તો પહેલે આજે તો 15 જણા બેઠા હોય, આડો પાડો ને 5 હગા, એટલે ગરજણીએ કીધું ગાય ઘા બનાવીને ઘેરવા 15 જણા થયા. પણ જેવો અહીંયા 5મો આજે આવ્યો ત્યાં તો હુડુલુલું કરતો આખું ફળિયું ભરાઈ ગયું. હવે મૂળ 15 જણાનો પ્રસાદ અને 150 એના બાપ આવી ગયા. સગનો ને ગરધણી બે હામું જોવે કે કા કે બેટા તો ઓલો પ્રસાદ વેચવાળો શું કે પોણો નો વધારો તો સગનો નહીં. 15 જણાનો શેરો 150 જણાને પોગાડવો એ કેમ વેચ્યો છે? મારી દીકરી કોઈને આપ્યો નહીં, આમ સોપડતો જ હોય. બોલો સીતારામ, બોલો સીતારામ, બોલો સીતારામ, બોલો બેટા સીતારામ, બોલો મારા દીકરાઓ. માણે પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. અરે એક જણો સત્યનારાયણ ભગવાનની કથામાં ગયો ને ત્યાં ઓલા લીંબુ ચીચવી આપ્યો, થોડોક આપ્યો ને તેને પ્રસાદ વેચતો હતો, એને કીધું નાખને ક્યાં તારા બાપનો છે નાખને. બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો હોય, નહીં દે કે મારે પોગાડવાનો હોય નાખને, પણ બોલો કે ભાઈ મારે બધે પહોંચાડવાનું હોય, નહીં દે તું કે નહીં તો છું. પણ નક્કી કર્યું કે હજી લેવો તો છે, બાકી હતા ને ત્યાં છેલ્લે વહી ગયો, જ્યાં બાકી હતા ને ત્યાં શેવાડે બેસી ગયો. એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો ને બીજો હાથ ધર્યો તો કઠણાઈ જોજો તાહડામાં ખાલી થઈ ગયો ને વાહેલી કૂતરું લુબરકું મારી ગયું. હાવ કોરો રહ્યો, હાવ ગજબ હોય, ગજબ હોય. ઘણા જ જોજો તમે થાળ સાંભળે ને ત્યારે વાળીએલી વસૂટે. આરોગો ને નંદલાલ રે મારા પ્રેમની થાળી, પાછું હાવ ખોટું. આરે રસોઈ મારા ગાચે બનાવી, તમ પર જાવું બલિગાર રે મારા. એલા ગાવ ન હોય પણ આપણે કેવું પડે. પણ માતાઓને કોકના લગ્નમાં ગયા હોય ને તે વરરાજાને રૂડો લગાડે સાહેબ, નહીતર બે આંખમાં ફૂલા હોય, અંધારામાં ગોતવો પડે, ગલુડિયા જેવો હોય તોય બાયું કે છે વીરા મારા જાગા માગા જાગ ઝગમગ તેનો બાપો થાય ત્યારે. પણ ના બેનો રૂડું લગાડે. શું કામ? કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગરે એ માનરા. કોયલ બેઠી જો બાપુ જો 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 છો છો અમે એસાને આલ બેલા ઢોલરિયા ઉભા રહ્યો એક વાર.
જૂના ગીતની મજા આવો. હું કોઈ ટીકા નથી કરતો, પણ હમણાં જે બેનું આપણે અમુક ફેશનના ગીત લાવ્યા ને એ ભૂંડા બહુ લાગે. હું તો દીકરીઓને કહું, અત્યારે મોબાઈલની વ્યવસ્થા છે, તમે રેકોર્ડિંગ કરી શકો. આપણી માતાઓ બેઠી છે ને ભાઈ, જેમ સાચું હોનું નહીં મળે ને એમ જૂના ગીત નહીં મળે. જેટલી ભજનની તાકાત છે ને એટલી જૂના લગ્ન ગીતોની તાકાત છે સાહેબ. એ આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે. એટલે દીકરીઓને કહું કે હજી મોટી ઉંમરની માવું બેઠીને તો આવા જૂના ગીતોના રેકોર્ડિંગ કરી લેજો. હા, બાકી જે ફેશનના ગીત આવ્યા છે મેં સાંભળ્યા હમણાં, આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. હા, હમણાં મેં જે ગીત સાંભળ્યું કહેતા એક કડી ગાવ. બેન કે આમ બેહી જાય અને ફેશનના ગીત ઉપાડે. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના, અમારા બાપનું શું જાય એમાં? આ ગીત કહેવાય. હમણાં મેં ગીત સાંભળ્યું અશોક હમણાં મેં એક જૂનું ગીત સાંભળ્યું ભાઈ. ઓહો, મને એમ છું કે આ ગ્લોપ ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દો. લાંબા ટાળવું પડે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવાર, કોલેજમાં તારે કન્યા કુંવાર જ ભણતું કે ડોસ્યું ન ભણવા જાચ્યું હોય. હજી એક ગીત કહું, હજી એ ગીતે તો હદ કરી નાખ્યો. ગળા બેહી ગયેલા, કાળા તડકાઈનું દિવસના લગ્ન, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયેલા. પણ ખરેખર કહો બાપા, લગ્ન અત્યારે સારા થાય છે. હો બાપા, મારા બહુ સારા લગ્ન થાય, કરજો આમ. હે, કેવા ડેકોરેશન આવ્યા, કેવા મંડપ આવી ગયા. એ કેટરસ વાળા, એ પીરસવા વાળા તો અશોક જો જાણે હરખ માલે અપસરાવું ઉતર્યું હોય. ઓહો, ડાયાબિટીસ હોય ઈ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડા હે, હવે ગોટો વળી જાય, ગગી પીરીને વહી જાય. પણ ઓહો, ખરેખર અત્યારે ખૂબ સારું છે. ફટાકડા એવા આવ્યા, આમ ફટાકડા ફૂટતા વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવેલું હોય તો ખુરદીન બધું કરી જાય. રાજા મહારાજા પાસે બગ્યું નોચ્યું ભાડે મળે. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એવા કપડાં તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. વાડા ધમક 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 ધમક. આપણે એમ થાય કોઈક મોટા સાહેબ આવે તો બગલમાં ખબર પડે પંપુડું છે. એવા તો કપડાં પહેર્યા હોય ઓફિસર જેવા. મારે સુરતમાં ઘણું થયું, તમને હકીકત બનેલું. અને અમે બહુ સારા એક કલાકાર, મારા વડીલ સમાન એ હારે હતા. એટલે મને એણે કીધેલું, મને કે બહુ મોટા ઉદ્યોગપતિનો, મને કે દીકરીના લગ્નનો પ્રોગ્રામ છે માયાભાઈ, મને તારીખ એણે લખાવેલી. ત્યારે મને કે જોધપુરી, મેં જોધપુરી હીવડે. ત્યારે પતલો એવો, ત્યારે ઉંમર થોડી. મને કે આમ લાગવું જોવે. માના આમ કેવું છું ખબર, અમીએ જે કલરના જોધપુરી પહેર્યા હતા એ કેટરસના છોકરાએ પહેરેલા હતા. ઈશ્વરદાનભાઈ બાપના અને ગોંડલિયા ફેમિલી. આપણે બહુ મોટા એને આપણા કાપડના કારખાના છે. એ વખત હેઠા ઉતર્યા, મેં કીધું ભાઈ કાં, મેં ગાડીમાં જઈને કપડાં બદલાવી લઈ. મને કે કાં, મેં કીધું પ્રોગ્રામનું નહીં કે ને કોક એમ કે જાય પાણી લઈ આય. આપણે હા, અમારા સાયરામભાઈ હમણાં ઓલી ટોપી પહેરે છે, એક સારો કલાકાર છે, તાળીઓથી બધાવો સાહેબ, એને યાદ કરી લઈ સાયરામભાઈ. હા, આજે કીર્તિદાનભાઈ સોમનાથ છે. હા, એ ત્યાં સભાવટ કરે છે. આજા 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 રે માહી તેરા રસતાઓ દેખ લિયા. હા, લઈ લ્યો. આ લગ્ન ગીત જ આવે. તારે હું ઉતાવળ છે પણ એટલી બધી. એ ભાઈ અહીંયા તારે આમ કેટલું ભણા, કેટલું 10મું, કેટલા 7મું? લગ્ન તો કરવાનું છે ને, પાકું ને? તો મારો પ્રોગ્રામ રાખજે. હા ભાઈ, અને પપ્પા ક્યાં છે? લગ્નમાં પ્રોગ્રામ તેથી આના લગ્ન થાય ને વધુ મારું 15 લાખ પેમેન્ટ હશે, વધારે નહીં, થોડું વધતું જાય ને. પણ આપણે વાજબી રાખશું મારો ભાઈ. પણ પાકું ને? હું આમ જ નક્કી કરી લઉં છું પ્રોગ્રામ. ના ના, આ તો આમ તો દાંત કઢાવો મારા વાલા, પણ સવાલ નથી.
આમ તો બધી ફરમાઈશું લેવા બેસી ને ત્યાં 3 દી રોકાઈ ત્યારે માઇન્ડ મેળ આવે એમ છે. પણ જેટલું લેવાય એટલું લઈ લો. ક્યાં પહોંચ્યો તો હું મને કહી ગયો આમ હું ક્યાં હતો? એ બધું પૂરું છું ભાઈ. ના હું અહીંયા હવે મારે ધ્યાન રાખો, હું ક્યાં હતો એ મને ખબર છે. તમે મને સલાહ દો તો હું જ્ઞાન તમે અહીંયા ન હોવ, પણ એ મને હું ક્યાં હતો એ મને ખબર છે. હા, લગ્ન ગીતની જ વાત રાખો એટલે એ તો ભાઈનું આવી ગયું મેં કીધું. પણ હા, અમારે હરિદ્વારમાં પ્રોગ્રામ હમણાં સાયરામભાઈ હમણાં ઓલી ટોપી ત્રાહી એક ટોપી પહેરે છે. માતુશ્રીનું અવસાન થયું પછી ઓલી ટોપી એણે લીધી છે. સેમ ટુ સેમ એવી ટોપીઓ કેટર્સવાળાએ પહેરેલી. અને હજી અમે આમ જઈએ વીઆઈપી રસોડામાં, ત્યાં બે મહેમાને કીધું તું ત્યાં શું જા ને દાદા ડીશ લઈ આય, માયાભાઈને આવ્યા છે. અરે મેં કીધું તારા બાપ સાયરામભાઈ હાલ લે કે મેં તો ટોપી સામું જ જોયું. આવું હકીકત છે. ત્યાં તો ઘરના બધા કલાકાર આવું લાઈવ બોલી વિડીયો થાય તો તેમ ન કે તેમ મારું આવું કેમ બોલ્યા, એ મારા હૃદયમાં બેઠેલા હોય ને એની જ વાતો એને યાદ કરતા હોય ને. જોકે દરેક કલાકારો, અને મારો તો એક નિયમ છે, તમે જે ક્ષેત્રમાં હોવ એ ક્ષેત્રની તમામ વ્યક્તિ તમને પ્રેમ કરવી જોવે સાહેબ. મારા માટે અમારા મંજીરા વગાડતા હોય, તબલા વગાડતા હોય, ગાતા હોય કે દુહા બોલતા હોય, અરે ડાક કેમ નથી વગાડતા સાહેબ, એ બધા મારા માટે પૂજનીય છે. બધાય મારા માટે પૂજનીય છે. એટલે કાળા તડક્યાના લગ્ન, વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયેલા, એમાં હાદા મેકઅપ હોય ને ઘરે જ મોઢા જોઈને નીકળે, પછી તડક્યાનું વાગડ્યું હોય, લાલી અહીંયા પગી હોય ને મસ્યું અહીંયા આવી હોય, કાંખમાં એનું ને એનું છોકરું એની મમ્મીને ફળી જતા તળેલા નાખે કે મૂંગો બને સાનો રે. પણ સાનો ક્યાંથી રે, તમારું દર્શન કરી ગયો ઈ. એમાંય પછી લાલીને બધું ગળામાં ઉતર્યું હોય ને પછી એ ગળા જે બેસી જાય ને જે બંધ ગળે જે લગ્ન ગીત ગાય ને એમાંય ફેશનના એ એવા ભૂંડા લાગે, તમે જોજો બંધ ગળે. ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, ગાવને છોડ્યો ગાવને એ પોથાથી ન પડે ને તો બીજું કે ગાવને હું હામ્યો હી કરાતા ભૂંડિયો લાગો માંડવામાં ગવાય કાંઈ ગાવ હવે. ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરા મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે માંડવા પક્ષના બેનો સાંભળી જાય મૂકે એ હામું ઉપાડે. ફૂલનો તે ગજરો ને ગજરામાં ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. એની વાતો ન રહી સાહેબ. હમણાં તો એક લગ્ન પછી મૂળ 15 દી થયેલા અને જમાઈએ એની સાસુને ફોન કર્યો લગ્નના 15મા દિવસે. પરણીને ગયા માયડા સાહેબ, આ વરરાજો પરણીને ગયો હજી, અને એ 15 દી થયા અને એની હાહુને ફોન કર્યો. હવે તો એક નવો રિવાજ આવ્યો છે, હાહુ નહીં મોમ કે, હાહુને મમ્મી કે જમાય કે ને. આવું જો શબ્દ બ્રહ્મ છે, આપણે ભારતના દીકરા છે, એ ભૂલાઈ ન જાય, ધ્યાન રાખજો. તમારા સ્ના સગે વડીલો આમાં ઘણા મિત્રો પરદેશમાં જે આવ્યા છે, અમેરિકામાં એની માતાને મમ્મી કહે છે ને મોમ કહેશે, મામા એવું કહે છે. મમ્મી શબ્દ ક્યાંય વપરાતો નથી, મેં નથી જોયું. અથવા મધર કહે છે. મમ્મી ભારતને જ પકડાવી દીધું. લંડનમાં ગયો છું, મેં લંડનમાં ક્યાંય મમ્મી શબ્દ અહીંયાના અંગ્રેજી શબ્દમાં મેં એ લોકો કહેતા એવું જોયું નથી. આપણને સ્પેશિયલ આપી દીધો છે. મમ્મી હું બેઠો એને કહું છું, મમ્મીનું ગુજરાતી શું થાય? વોટ મિનિંગ ઓફ મમ્મી? આ છોકરા નાના નાના ભણે છે. દીકરા તું કહેતો શું થાય? ઊભો થાય. હા બરાબર, તારો જવાબ સાચો છે. એટલે કહું મમ્મી માતા થાતે તું ગાવાનું બેટા બંધ કરી દો.
સાચું પેલા બોલ ને, તું બોલ્યો એ બોલ. કઈ શકતો નથી, સાચું જ બોલી. મમ્મીનો અર્થ થાય લાશ, ડેડ બોડી. એ હાચવી રાખેલી હળી ગયેલી મમ્મી. યસ, જે લાશને વીટવી અને મૂકી દે બોક્સમાં એને મમ્મી કહેવામાં આવે. અને મેડમ કોને કહેવામાં આવે ખબર છે? આનાથી હલકો શબ્દ ન હોઈ શકે. ત્યાં જેને મેડમ કહે છે ને એને મેડમ કહેવામાં આવે. આ નરું સત્ય છે. ભારતમાં અમુક શબ્દો આપણે વીઆઈપીના દીકરા થવામાં સમજ્યા જ નથી. ડેડ એટલે વોટ મિનિંગ? ડેડ, ડેડ એટલે પોગી ગયેલો, પતી ગયેલો. ડેડ એને કહેતા બાપુજી કહો ને, બાપા, માં શબ્દ બોલો તો મોઢું ભરાઈ જાય. હે, એક જ શબ્દ ખોટું મમ્મી એટલે બોલજો ભાઈ, કે મારું કીધું કંઈ કરવાનું નથી. મારું કીધું મારા છોકરા નથી કરતા, તમારે ક્યાંથી કરે? કાંઈ ઇજારો નથી લીધો મેં ભાઈ. એટલે મારું કીધું ન કરે એમ કહો તમે, તોડી નાખો તો. આ તો વાત છે, એટલે કાંઈ સલાહની વાત નથી. પણ હવે શબ્દ એ બ્રહ્મ છે, વાત એ છે. પણ સાસુને 100% માં જેટલો દરજ્જો આપો, પ્રેમથી કહું, પગે લાગીને કહું ભાઈ. અને એમાંય દીકરીના માવતરને ખૂબ સન્માન આપજો. શું કામ? એણે તમારા ઘરે કોઈ વ્યક્તિ નથી મોકલી, પોતાના કાળજાના કટકાને કાપીને મોકલ્યો છે સાહેબ. દીકરી એટલે કોણ? કાળજાનો કટકો. પણ સાસુને પછી મોમ તો ન જ કહેવાય, મમ્મી તો ન જ કહેવાય, માં તો ન જ કહેવાય. મમ્મી તમે આવી ગયા, એ મમ્મી થાય તા ઘરે આવી બેન થાય ડોઈ. થોડુંક શબ્દની તાકાત છે યાર, ભોગવવું પડે. એને ફોન કર્યો 15 દી પછી જમાઈ, હાલો મમ્મી, કુમાર મમ્મી, ભાંભળો નાખી ગયો. પ્લીઝ કુમાર પાણી પી લ્યો, તમે આમ ફ્રેશ થઈને બોલો, સમજાતું નથી. મમ્મી પણ ફ્રેશ થાવ કુમાર, પ્લીઝ કંટ્રોલ. કુમાર કંટ્રોલ, નિરાતે બોલો તો હું સમજી શકું. બસ મોમ, હું નિરાતે જ બોલું છું. 15 દી પહેલા હું ત્યાં ભણવા આવ્યો ને, આમ કુમાર તમે ભણવા આવ્યા છો ને, કેવા તમે હાચવ્યા અમને. પાણી માંગ્યું તા દૂધ આપતા હતા, કેટલો તમે ખર્ચો કર્યો. એમાં અમે વિદાય લીધી, તમારા દીકરી ગાડીમાં બેસી ગયા, હું ગાડીમાં બેસી ગયો, કાચ ખુલ્લો હતો, અને તમે જે ગાડીના દરવાજામાં 2 કોણી આમ ટેકાવી અને પછી તમે જે મારા ઉપર મોંમાં હાથ ફેરવતા હતા. કુમાર, કુમાર ધ્યાન રાખજો કુમાર, ધ્યાન રાખજો કુમાર, આવું તમે બોલતા હતા ને કે હા, ત્યારે મને એમ લાગતું હતું તમે તમારી દીકરીની ભલામણ કરો છો. કુમાર મારી દીકરીનું ધ્યાન રાખજો એવું સમજતો હતો. 15 દી પછી મને આ જ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો. પણ સાહેબ જૂના ગીત છે ને, કોયલ માગે હારલાની જોડ, એ મારો મોરાલિયા માગે રે લટિયાલ લાડની એ માનરા. મારી તે નાથનું કાતું સોનું નાથડી લળી લળી જાય રે સાયબા.
કાચું સોનું નથડી લળી લળી જાય રે સાયબા નથડી રે ઘડાવો માણના સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી રે સાયબા નાથાડી રે ઘડાવો માણના નાથાડી રે ઘડાવો માણના નાથાડી રે ઘડાવો મૂળ વાત એ છે ગીત હોય ભજન હોય આપણા જીવનના સંસ્કાર છે આપ બધાએ દિવાળીના આવા રૂડા વેકેશનમાં પોતાના વતનમાં આવીને અવડું મોટું જે લોંગડીમાં આવીને તમે જે કાર્ય કર્યું છે એ માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું પોતાના વતનમાં આવી અને આવું કાર્ય કરવું નહીં મારા બાપ તમારા મૂળિયામાં ખાતર નાખવાની વાત છે જે માણસ પોતાનું વતન ન ભૂલે છેલ્લી 1 મિનિટની વાત કહી અને મારે આને હાસ્યરસ ઉપર પાછા લઈ જવાના છે એટલું મેં થોડુંક મેં પહેલા કીધું ને બસ સમાજમાં એકતા રહે ગામની એકતા રહે આપણે ગમે ત્યાં રહેતા હોય પણ ગામની અંદર 18 વરણ એમાં લાગણી ને પ્રેમ સાહેબ આવો આજે અમારા ગામ બોરડામાં એક આરે 5 મંદિર બને છે રામજી મંદિર જર્જરિત થઈ ગયું ને ત્યારે અમે જાહેરાત કરી ભરતના લગ્ન વખતે મારા દીકરાના લગ્ન વખતે ડાયરામાં જે વસ્તુ આવશે એ મંદિરમાં આપવી છે અને પછી ગામના એ કીધું બધા કે મંદિર તો બનાવવું છે મેં કીધું તમે તમારી રીતે ફાળો કરી લ્યો ઘટે ત્યાં જે ઘટશે એ ટોટલી વસ્તુ અમે આપી દેશું પણ સાહેબ કહેવાય ગયો 1 રૂપિયો ઘટ્યો નથી ને હજી મેં એમાં 1 રૂપિયો નાખ્યો નથી તો મંદિર ઊભા થઈ ગયા પછી અમારે હજી શું કરવું એ તો મારે જોવાનું ગામ ગામ એક ખાહે ઊભું થાય છે 18 વરણ એક બનો મેં પહેલા કીધું ને કે અમે કોઈ પક્ષના નથી કોઈ જ્ઞાતિના નથી જે કોઈ આવા રૂડા કામ કરે ને એના અમે બહાર ગામ વખાણ કરી છે કે આવો ફલાણા ગામમાં લોંગડીમાં આવું કાર્ય કર્યું એના વખાણ કેમ ન કરવા સાહેબ એક નાનો પ્રસંગ લાવું એક દિવસની ઘટના ભાવેણા ઠાકોર 1887 નો ચાલ ચાલે છે 1857 ની વાત કરું છું એ 1857 માં ભાવેણા ઠાકુર છે પોતાની બગી લઈને નીકળે છે અને એમાં એક યુવાન છોકરો 16 વર્ષનો છોકરો 16 વર્ષનો યુવાન બકરા ચારે છે અને એમાં ભાવનગર ઠાકોરની બગીને આવતી જોઈ અને છોકરો બાજુમાં ઉભો રહી ગયો કેળાના કાંઠે કે ભાવેણા ઠાકુર આવે છે હિંદવાળો શાળીગ્રામ આવે છે હાલે ને જય માતાજી કરી લો બાજુમાં જ્યાં બગી નીકળીને છોકરાએ કીધું જય માતાજી બાપુ ભાવેણા ઠાકુરને જય માતાજી દરબારે આમ નજર કરી ભાવેણા ઠાકુરે જય માતાજી યુવાન પણ નજર પડતાની સાથે નજર ચોટી ગઈ ભાઈ 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 જુવાન કહેવાનો અર્થ તમારી પોતાની અંદરનો વિવેક એવો હશે ને તો હામાવાળા હામેલી પૂછે કે આ કોણ આવ્યું બે વસ્તુ થાય એક તો એમ પૂછે કે આ કોણ આવ્યું અને કાં એમ કે આ ક્યાંથી આવ્યું 1 મિનિટ આપ મારો બાપ આ પ્રસંગ સાંભળી લેજો આપ અત્યાર સુધી બધા ભાવથી બેઠા છો ફરમાઈશ 2 વાર આવે છે પણ એ ફરમાઈશને એક બાજુ મૂકીને મારી ફરમાઈશ રજૂ કરું સમાજની એકતા કોને કહેવાય કાલ હવાનો પ્રસંગ ભાવેણાનો 1887 ની ઘટના ભાવેણા ઠાકુરની નજર ચોટી ગઈ વાહ દોસ્ત શું નામ છે તારું ભાઈ બાપુ મારું નામ મુબારક છે હે મારું નામ મુબારક છે ઓ ભાવનગર આવું બેટા બાપુ ભાવનગર તો આવું પણ હું આ કોકના બકરા ચારું છું
આ બકરા જેના છે એને હોપીને હમણાં આવું. ત્યારે ભાવેણા ઠાકુરે એક 16 વર્ષના યુવાનને એમ કે દીકરા તો નીલમબાગના દરવાજે હું તારી રાહ જોઈને ઊભો છું, આવજે સાહેબ. મુબારક જાય છે. ટૂંકી વાત લઈ લો સાહેબ, 1 જ મિનિટમાં મારે વાત પૂરી કરવી છે. બાપુ જય માતાજી. આવી ગયો બેટા? હા. હુકમ. આ નીલમબાગની ચોકી કરી શકીશ? બાપુ ખોડિયામાં પ્રાણ છે ત્યારથી 1887 ની ઘટના. મારા ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું ઘણીવાર કહું સાહેબ, જેની ભેગા રહ્યો ને આપણા શેઠ ભેગા, જેની ભેગા રહી આપણા ખેડૂ ભેગા, જેની ભેગા રહી એના થઈને રહેજો. બસ સવારમાં જાગીને એટલું કરજો, મારા શેઠનું અભરે ભરજે ભગવાન, કારણ કે એના દીધેલા એનો રોટલો અમે ખાઈ છે, એના દીધેલા છોકરા, મારા છોકરા જબલા પહેરે છે. રોજ સવારમાં જાગી અને તમારા માલિક માટે ભગવાન પાસે પ્રાર્થના કરો અને 6 મહિના થાય અને ભગવાન જો તમને શેઠ જેવો ન બનાવવા મળે તો સાહેબ હું ગાવાનું બંધ કરી દઉં. જેની ભેળા રહ્યો એનો અભરે ભરો સાહેબ. ટૂંકી વાત કહું, મુબારક સમય જાતા 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 એટલો વિશ્વાસુ પાત્ર બન્યો. હવે તો એવું બને છે કે મહારાજાની તિજોરીઓની ચાવીઓ મુબારક પાસે રહી છે. મોટો થયો છે, પરણ્યો છે, પરિવાર બન્યો છે અને એવો વિશ્વાસુ બન્યો. મહારાણીને પણ હાર જોતો હોય, કઈક વસ્તુ જોતી હોય તો મુબારકને બોલાવવો પડે અને મુબારક તિજોરી ખોલે અને આપે. એકવાર બન્યું એવું, કોઈ પ્રસંગમાં મહારાણી સાહેબને જવાનું, મુબારકને બોલાવીને એટલું કીધું, મુબારક કે હા બા તિજોરી ખોલો ને બેટા, આમાં 9 લખો હાર જે છે ને મને આપો ને. તિજોરી ખોલી 9 લખો હાર આપ્યો. મહારાણી હાર પહેરી અને જે પ્રસંગમાં જાવું હતું ત્યાં ગયા. રાતના મોડા આવ્યા, નિંદર નહોતી આવતી એટલે મહારાણીએ પોતાનો એક પુસ્તક ગ્રંથ લાવે છે. એ પુસ્તક ખોલી ધીરે ધીરે વાંચે છે. વાંચતા વાંચતા નીંદર મળી ગયા, આખું મળી ઘેરાવા, નીંદર મળી આવવા અને પોતાની ડોકમાં જે હાર હતો એ હાર છે એ પુસ્તકમાં મૂકી અને પુસ્તક હતું ને અહીંયા મૂકી દીધું. સમય જાતા હાર પુસ્તકમાં મૂક્યો એ મહારાણીથી ભૂલાઈ ગયું અને પાછું મહારાણીને હારની જરૂર પડી. મુબારકને બોલાયો, તિજોરી ખોલે છે પણ હાર એમાં ક્યાંથી હોય? હાર પુસ્તકમાં પડ્યો. મહારાણી ભૂલી ગયા. તિજોરી ખોલી જોવે તો 9 લખો હાર નથી. મહારાણી મહારાજાને બોલાવે છે, દરબાર હા તમે ભોળા બહુ છો, નાના માણસ ઉપર એટલું બધી જવાબદારી આપી ગયો છો, વિશ્વાસ કરી નાખો છો. આવું ન કરવું જોઈએ કે મહારાણી કોઈથી મારી આંખ ધોખો ન ખાય. કે દરબાર માફ કરજો, મહારાજા માફ કરજો, તમારી આંખ ધોખો ખાઈ ગઈ. આ ચાવી તિજોરીની કોની પાસે રહે? કે મુબારક પાસે. આમાં 9 લખો હાર નથી. હે 9 લખો હાર નથી. બોલાવો મુબારકને. આપણે જો સાહેબ મુબારકને બોલાવે છે. એ મુબારકને બોલાવી અને મહારાણી સાહેબ બાજુમાં ઊભા છે અને ભાવેણા ઠાકુર મુબારકને પૂછે છે કે બેટા ચાવી ક્યાંય મુકાઈ ગઈ છે? ના બાપુ, ચાવી થોડી મુકાય. કેમ બાપુ આવું પૂછો? બીજું કાંઈ નહીં બેટા, આમાં હાર નથી ને એટલે કહું. હે આમાં હાર નથી બેટા, તમારા મહારાણી સાહેબ નો આમાં હાર નથી. ત્યારે ખંભા ઉપર એક રૂમાલ હતો મુબારકને. એ રૂમાલ પાથરી એ રૂમાલ ઉપર ઉભો રહ્યો અને પછી મુબારક એટલું બોલ્યો, દરબાર ભાવેણા ઠાકોર એ હારની મને નથી ખબર, હું નથી જાણતો. હા બેટા હશે, પણ એ તો તું નીચે એમણામાં બોલી શકવાનો હતો. આ રૂમાલ પાથરીને એની ઉપર ઉભો રહીને પછી કેમ બોલ્યો કે બાપુ માફ કરજો, આ રૂમાલ હું દીમાં 5 વાર પાથરું છું, 5 વાર આ રૂમાલ ઉપર આવું છું. અને જ્યારે આ રૂમાલ ઉપર આવું ત્યારે મેં ખુદાની બંદગી સિવાય કોઈ દી 1 લખ મારા મોઢામાંથી નથી કાઢ્યો. અને આજ પહેલી જ વાર હું આ રૂમાલ ઉપર ઊભો રહીને બોલું છું કે હાર મેં નથી લીધું, એ મારો પુરાવો છે. હશે બેટા, કાંઈ વાંધો નહીં. સમય ગયો. મહારાણીને એકવાર પુસ્તક વાંચવાની ઈચ્છા થઈ. રાતનું ટાણું અને મહારાણીએ જ્યાં પુસ્તક લીધું, મોટો ગ્રંથ, એ પુસ્તક જ્યાં ખોલવું હારનું જોવું, મહારાણીને આંખમાં આહુડા પડી ગયા. હાય હાય, મેં નાના માણા ઉપર આળ ચડાવ્યો. જો મોટું આમ થવાય છે.
એમાં શું થઈ ગયું કે એમ નહીં, અરે મારે એનું દિલ દુભાવવાનું. મહારાજાને બોલાયા દરબાર. હા મહારાણી, મને માફ કરો. કેમ? મુબારકને બોલાવો, મારે મુબારકની માફી માંગવી છે. જો આ સાહેબ, આ રાજમાતા. મહારાણી શું કહો છો? હા મહારાજ, હાર ખોવાનો નતો, મારથી ભૂલમાં પુસ્તકમાં મુકાઈ ગયો તો. હાર મળી ગયો મહારાણી? હા. ઓ તો આપણે મુબારકનું દિલ દુભાવ્યું છે. કોઈ હાજર? હા મહારાજ, મુબારકને બોલાવો. નીલમબાગના દરવાજે ખાટલો પાથરીને બેઠો, અડધી રાત બેઠા. આવ્યો મુબારક. મહારાજાની જય હો. બોલાવાનું કારણ બાપુ, બે માણા ઉભેલો, ભાવેણા ઠાકોર. સાહેબ, આ દેશના બે મહાપુરુષો, એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એક ભાવેણા ઠાકોર કૃષ્ણકુમારસિંહજી. આ બે જ્યારે એક બન્યા ને ત્યારે આ દેશને પહેલું વહેલું પરગણું આપ્યું. વલ્લભભાઈ, તમે આવી ટેક લઈને નીકળ્યા હોવ તો પહેલું 1800 ભાદર તમારા શરણોમાં ભાવેણા ઠાકોર અર્પણ કરે છે બાપુ. અને આજે સોમનાથની ધજા ફડાકા મારતી હોય ને, તે સોમનાથનું મંદિર બનાવનાર હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. કાળજા વાળો માણસ ને મુબારકને પગે લાગે છે. બેટા અમને માફ કરી દેજે બાપુ. કારણ એટલું બેટા, ઓલો હાર તું આપણે વાત થઈ ને કે હા, એ હાર બેટા તમારા મહારાણીથી ભૂલથી પુસ્તકમાં મુકાઈ ગયો હતો. ઓ બાપુ, હાર મળી ગયો? હા. ખુદા તારા તેરા લાખ લાખ શુકર. એમ કહી ચાવ્યુંનો જુડો ભાવેણા ઠાકોર સામું રાખીને એટલું કીધું, લ્યો બાપુ, તો હવે આ ચાવ્યું સંભાળી લ્યો. હવે અમારી જવાબદારી નહીં મારથી હચવાય. હારની રાહે હતો બાપુ. હવે હું ગમે ત્યાં પેટ ભર લઈ. આજ હાર પુસ્તકમાં મુકાણો બાપુ, અને કાલ હાર બીજે મુકાય તો મુબારકના ખોળિયામાં પ્રાણ મુકાઈ જાય. હવે મારથી આ જવાબદારી ન. ત્યારે ભાવેણા ઠાકોર ભેટી ગયા હતા ને એટલું બોલ્યા કે હાંભળ મુબારક, હવે પ્રાણ મુકાય પણ મુબારકને ન મુકાય. હું તને નહીં જવા દઉં. થતા તારીખ 20/4/1940, તારીખ 20/4/1940, 53 વર્ષ સુધી ભાવેણા ઠાકોર હારે જેને નોકરી કરેલી. અને પહેલી નોકરી એની 1887 સાહેબ 5 રૂપિયાથી ચાલુ નોકરી થઈ ને, એ હોય પોગી એ સમય. પણ હવારનો પોર 20 તારીખ 4થો મહિનો અને 1940 ની સાલ. અને ભાવેણા ઠાકોર જાય એમ કહેવાય કે નીલમબાગ ને દરવાજે પહોંચ્યા. મુબારકનો ખાટલો ખાલી જોયો, મુબારકને જોયો નહીં. નગર મુબારક હોય ભાવેણા ઠાકોરની જય હો. મુબારક ન જોયો, બોલાવે છે કેમ મુબારક નથી? ત્યારે નીચે નેણ ઢાળીની માણા એટલું બોલ્યો, દરબાર સાહેબ માફ કરજો, મુબારક આપણને હવે નહીં જોવા મળે. કેમ? એ ફાની દુનિયા મૂકીને નીકળી ગયો છે, અવસાન થઈ ગયું છે. ક્યારે? હમણાં પરોઠીએ. મહારાજ બગીમાંથી નીચે ઉતરી ગયા રથમાંથી. અરે જે દરબારીઓ હતા એને કીધું કે આજ દરબાર નહીં ભરાય. અને માણસોને કહી ગયો મહારાણીને કે આજ મહારાજા બપોરે જમવા નહીં આવે, મારે મારા મુબારકના જનાજાને કાન દેવા જવું છે. તમે કેવડા છો એ જરૂરી નથી, તમારું જીવન કેવું છે એના ઉપર આધાર છે. ભાવેણા ઠાકોરને આવવું પડે સાહેબ, એને કાન, જનાજાને કાન દેવા. તૈયારથી નું બા ઘણો સમય ગયો, જનાજાને નીકળ્યો નહીં. ત્યારે ફરીવાર ભાવેણા ઠાકોરે માણસોને મોકલ્યા કે જાઓ તપાસ કરો, જનાજો કેમ નથી નીકળ્યો. અને માણસોએ એટલું કીધું કે દરબાર માફ કરજો, જનાજો ક્યાંથી નીકળે? કે કેમ? એક ખૂણામાં એની ઓરત રડે છે, એક ખૂણામાં એના બચ્ચા રડે છે. આજ મુબારકને કફન ચડાવવા માટે નથી જનાજામાંથી, જનાજો ક્યાંથી નીકળે? એ વખતમાં 100 રૂપિયા છે. તમે સાંભળી લ્યો, આ ભૂતનાથનું મંદિર છે ને આપણું મવામાં, એ તકતીમાં નામ છે ભાવેણા ઠાકોરનું. 101 રૂપિયો તો તકતી તેદી લાગતી હોય 100 રૂપિયાની, તો એ કેવડો 100 રૂપિયો થતો હશે તમે કલ્પના કરો. તમે મેન દાતા તરીકે 100 રૂપિયા તો એ તો એને મહિને આપતા હતા. કેવડો મોટો પગાર આપીએ છીએ મુબારકને. અને આજે એના ઘરમાં રાતી પાઈ નથી.
કફનના પૈસા નથી, કફન નથી. ના મહારાજ, શું એને વ્યસન હતું? કે હા બાપુ, બહુ મોટું વ્યસન હતું. શેનું? તમે જ્યારે પગાર કરો ને ત્યારે ઈ રસ્તે હાલ્યો જતો હોય ને તો રસ્તે જેટલા હામાં ગરીબો મળે ને એને થોડું થોડું દેતા દેતા એની ઘરે ભોગતો ત્યારે 1 રૂપિયો એના ભાગમાં વધતો નહીં, બધું બીજાને દઈ દેતો હતો. તાક તો એ ખાતા શું? તાકી જમતા ઈ કે તમે જે મોટો થાળ તમારે ધરાય છે અને તમે જ્યારે જમી લો ને તમારી વાહે જમ્યા પછી થાળમાં જે વધે ઈ થાળ મુબારક ઘરે લઈ જાતો અને એનાથી આખું ઘર જમી લેતું. અને જેથી તમારા થાળમાં જેથી કાંઈ વધ્યું ન હોય તેથી સળું કરીને તમારું સળું ધોઈને આખું ઘર પી જતું ને સૂઈ જતું. કોઈ દી ભાવનગરના કોઠારનો દાણો મુબારકના ઘરમાં નથી ગયો. અને પછી ભાવેણા ઠાકોર જાય છે, જનાજો તૈયાર કર્યો અને જનાજો તૈયાર થયો ત્યારે પોતાની પાગ ઉતારી અને માથે રૂમાલ બાંધી અને એટલું કીધું તમામ મુસ્લિમ ભાઈઓને કે તમારા ઇસ્લામના નિયમ પ્રમાણે તમે રસ્તે કાંધ બદલતા હોવ છો, પણ એક ભાવેણા ઠાકોર તમે પગે લાગીને કહે કે આ કાંધ ઠેઠ કબ્રસ્તાન સુધી આ એક કાંધ મારે ખંભે રહેવા દેજો, મારે મારા મુબારકને દફનાવા જવો છે. 1940માં એને વિદાય લઈ લીધી. મારો કહેવાનો અર્થ એ છે આ જેને આપણે યાદ કરવા પડે કે આપણો હગા નથી થતો પણ હગા એના વિચારો થાય છે. આપણા હગા આપણે એટલે લાગે છે કે જેની અંદર આવી ખુમારી હોય, ખાનદાની હોય અને આવી જ્યારે એમ કહેવાય એમાં આ દાતારી જે કરવી, આવા કાર્યો કરવા, એ સાહેબ જગત આપણને કોઈ દી જિંદગીમાં નહીં ભૂલે. સમય ફરી જશે. આ 2024માં અયોધ્યામાં મંદિર બન્યું, કોણ ભૂલવાનું? એ મને કયો લ્યો તમે. 550 વર્ષ પહેલી જ્યારે પછી આ મંદિર બન્યું હોય તો જેને તોડ્યું બાબરને આપણે નથી ભૂલતા, તો એમાં જેણે જેણે દાન આપ્યું એને કોણ ભૂલશે? આ રામાપીરનું મંદિર તમે આ ગામમાં છે, આ મેરડીમાનું મંદિર છે. જે ગામમાં સારું કામ કરતા જશો એ મંદિરોની ધજાઓ રહેશે ને ત્યાં સુધી એની પેઢીઓ યાદ કરશે કે આમાં અમારા દાદા અને બધાએ આમાં સહયોગી બનેલા છે. એટલે આવું રૂડું જ્યારે આપ બધાએ કાર્ય કર્યું છે ત્યારે આપ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હું પણ અહીંયા આવી શક્યો એનો મને હરખ છે. પછી જેમ આગળ સમય છે પણ આગળનો દોર હું ભાઈ ઘનશ્યામભાઈને સોંપું છું. કવિરાજને પણ એ રજૂ કરે ને થોડુંક મિમિક્રી કરે ને, હા 2 મિમિક્રી કરી અને પછી મજાદરથી કવિરાજ આવ્યા છે, એને પણ આપણે સાંભળવાના છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળનું સંચાલન કરે છે એટલે વચ્ચે નિયમ નહીં તોડવા. તમે ક્યાંય બહુ હાલતા નથી કારણ શું દોડ ડાય બહુ થાય. ચંચાલ ના ના એને આપણે આનો લાભ બેયનો લઈએ ને આપણે મજા આને વ્યવસ્થિત મૂકે વાત ઉપર વાત